ક્યારેય એવું બન્યું છે કે 8 કલાકની પૂરી ઊંઘ લીધી હોય છતાં સવારે ઉઠો ત્યારે એવું લાગે કે જાણે થાક ઉતર્યો જ નથી, જાણે આખી દુનિયા એક અલગ જ ગતિથી ચાલી રહી છે અને આપણે પાછળ રહી ગયા છીએ. જો આવું લાગ્યું હોય તો એમાં તમે એકલા નથી. અને આ ખાલી થાકની વાત નથી, આ તો આપણી અંદરની જે બાયોલોજિકલ ઘડિયાળ છે અને આપણી આજની મોડર્ન લાઇફસ્ટાઇલ છે એની વચ્ચેના સંઘર્ષનો એક મોટો સંકેત છે. તો આજે એ સવાલ છે જેનો જવાબ આપણે આજે શોધવાના છીએ. શું આપણું જે રૂટીન છે, આપણું કામ, આપણી સોશિયલ લાઈફ, એ બધું આપણા શરીરની જે કુદરતી સિસ્ટમ છે એની સાથે લડાઈ કરી રહ્યું છે? ચલો આ આખા રહસ્યને ઉકેલવાની કોશિશ કરીએ. વાત એમ છે કે આ પ્રોબ્લેમ ખાલી વ્યક્તિગત નથી. આ સમસ્યા તો આપણા સમાજની બનાવટમાં જ રહેલી છે. આપણે એક એવા સમાજમાં જીવીએ છીએ જે 24 કલાક દોડે છે, જે ક્યારે અટકતો જ નથી. અને આ સતત ભાગતી દુનિયા આપણી ઊંઘની જે કુદરતી જરૂરિયાત છે એને જાણે કે નજરઅંદાજ કરે છે. અને આનાથી જ એક મોટો મિસમેચ, એક મોટી અસંગતતા ઊભી થાય છે. વૈજ્ઞાનિકો આ સ્થિતિને ખાસ નામ આપે છે સોશિયલ જેટલેગ. જરા કલ્પના કરો કે તમારું શરીર એક ટાઈમ ઝોનમાં જીવી રહ્યું છે, પણ તમારું કામ અને તમારી સોશિયલ લાઈફ બીજા જ કોઈ ટાઈમ ઝોનમાં ચાલી રહી છે. આજે રોજનો સંઘર્ષ છે ને એ એના જેવું છે કે જાણે તમે દરરોજ સવારે કોઈ નવા દેશમાં જેટલેગ સાથે ઉડતા હો. અને આ સ્પષ્ટપણે એ બતાવે છે કે આ કોઈ આપણી વ્યક્તિગત ભૂલ નથી. નિષ્ણાતો પણ આ જ વાત માને છે કે આપણો સમાજ જે રીતે આગળ વધ્યો છે એ આપણી શરીરની કુદરતી લય સાથે સીધી ટક્કરમાં આવી ગયો છે. અને આ ટક્કરની કિંમત આપણે બધા ચૂકવીએ છીએ, આપણા સ્વાસ્થ્યના ભોગે પણ અને પૈસાના ભોગે પણ. એક તરફ સ્થૂળતા, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવી બીમારીઓનું જોખમ વધે છે, તો બીજી તરફ આપણી અર્થવ્યવસ્થાને પણ દર વર્ષે અબજો ડોલરનું નુકસાન થાય છે. આ બધો ખર્ચ હેલ્થકેર અને કામમાં ઉત્પાદકતાના અભાવને કારણે થાય છે. તો ચાલો હવે સમાજની મોટી સમસ્યાઓમાંથી બહાર આવીને આપણી પોતાની અંદરની દુનિયામાં એક નજર કરીએ. દરેક વ્યક્તિની જે બાયોલોજિકલ ઘડિયાળ હોય છે ને એ થોડી અલગ હોય છે. વિજ્ઞાનની ભાષામાં આને ક્રોનોટાઇપ્સ કહેવાય છે. હવે આમાં એક રસપ્રદ વાત એ છે કે ભલે આપણા બધાના પ્રકાર અલગ અલગ હોય, પણ દુનિયાની લગભગ 55% વસ્તી રીંચ ક્રોનોટાઇપની છે. એટલે કે એવા લોકો જે કુદરતી રીતે સૂર્યના ચક્રને અનુસરે છે. આનો સીધો મતલબ એ થયો કે મોટાભાગના લોકો તો કુદરત સાથે તાલમેલ મિલાવીને જીવવા માટે જ બનેલા છે. ચાલો આ 4 મુખ્ય પ્રકારોને જરા નજીકથી જોઈએ. પહેલા છે સિંહ, જે વહેલી સવારના રાજા છે. પછી આવે રીંછ, જે 9 થી 5ની દુનિયામાં એકદમ પરફેક્ટ ફિટ થાય છે. ત્રીજા છે વરુ, જે રાત્રિના જીવ છે અને મોડી સાંજે સૌથી વધુ એક્ટિવ હોય છે. અને ચોથા છે ડોલ્ફિન, જેમની ઊંઘ બહુ કાચી હોય છે અને જેમનું કોઈ નક્કી સમયપત્રક નથી હોતું. કંઈ ઓળખાણ પડી કે તમે કયા પ્રકારમાં આવો છો? આને સમજવા માટે કોલેજના વિદ્યાર્થીઓનું ઉદાહરણ બેસ્ટ છે. જે વિદ્યાર્થીઓ વરુ પ્રકારના હોય છે એમના માટે મોડી રાત્રે વાંચવું એ સૌથી સારું કામ છે. પણ જ્યારે સવારે 8 વાગ્યાનો ક્લાસ ભરવાનો આવે ત્યારે એમની હાલત ખરાબ થઈ જાય છે. આ બતાવે છે કે કેવી રીતે સમાજની એકસરખી અપેક્ષાઓ આપણી કુદરતી પ્રકૃતિ સાથે ટકરાય છે. તો સવાલ એ છે કે આપણી આ અંદરની ઘડિયાળને કંટ્રોલ કોણ કરે છે? યાદ રાખજો, આ કોઈ પસંદગી કે આદતની વાત નથી. આ તો આપણી અંદરનું ઊંડું બાયોલોજી છે. ચાલો આપણી આ માસ્ટર ક્લોક પાછળના વિજ્ઞાનને સમજીએ. આપણા મગજમાં છેક ઊંડે હાઇપોથેલેમસ નામના ભાગમાં સુપ્રાકાયાઝમેટિક ન્યુક્લિયસ એટલે કે SCN નામનો એક નાનકડો પણ ખૂબ જ શક્તિશાળી હિસ્સો છે. આ જ છે આપણી માસ્ટર ક્લોક. એ બિલકુલ એક ઓર્કેસ્ટ્રાના કંડક્ટર જેવું કામ કરે છે, જે આપણા શરીરના દરેક તંત્રને ઊંઘ, ભૂખ, હોર્મોન્સ બધું જ એક સૂરમાં, એક તાલમાં રાખે છે. આ માસ્ટર ક્લોક પરમાણુ સ્તરે એક અદ્ભુત ડાન્સની જેમ કામ કરે છે. જરા વિચારો, ક્લોક અને BML1 નામના 2 પ્રોટીન ભેગા મળીને PER અને CRY નામના 2 જનીનોને એક્ટિવ કરે છે. જેમ જેમ દિવસ દરમિયાન PER અને CRY પ્રોટીન વધતા જાય છે, તેમ તેમ તેઓ પાછા જઈને ક્લોક અને BML1ને શાંત કરી દે છે. અને બસ આ ચક્ર દર 24 કલાકે ફરીથી શરૂ થાય છે, જે આપણી જૈવિક ઘડિયાળને ટીક ટીક ચાલુ રાખે છે. તો આપણી આ અંદરની ઘડિયાળને બહારની દુનિયા સાથે કોણ જોડે છે? એનો સમય કોણ સેટ કરે છે? જવાબ બહુ જ સરળ છે, પણ અત્યંત શક્તિશાળી છે. પ્રકાશ. ખાસ કરીને વાદળી પ્રકાશ, જે આપણી માસ્ટર ક્લોકને સતત સિગ્નલ આપે છે કે દિવસનો કયો સમય ચાલી રહ્યો છે. અને અહીં જ આધુનિક જીવનની સૌથી મોટી મુશ્કેલી આવે છે.
જૂના જમાનાના પીળા બલ્બ આપણા ઊંઘના હોર્મોન મેલાટોનિન પર ખાસ કોઈ અસર કરતા નહોતા, પણ આજના કૂલ વ્હાઇટ LED બલ્બ એ તો મેલાટોનિનને 12%થી પણ વધુ દબાવી દે છે, મતલબ કે આપણી ઊંઘમાં સીધો જ ખલેલ પહોંચાડે છે. પણ શું હંમેશાથી આવું જ હતું? ના. ચાલો થોડા સમયમાં પાછા જઈએ અને જોઈએ કે આપણા પૂર્વજો એ દુનિયામાં કેવી રીતે સૂતા હતા જ્યાં કોઈ એલાર્મ ઘડિયાળ નહોતી. માણસની ઊંઘની કહાની હજારો વર્ષો જૂની છે. આદિમાનવ સૂરજ ઉગે ત્યારે જાગતા અને આથમે ત્યારે સૂઈ જતા. મધ્યયુગમાં લોકો રાત્રે 2 ટુકડાઓમાં ઊંઘતા હતા, પણ પછી ઔદ્યોગિક ક્રાંતિ આવી અને એણે આપણને એક જ લાંબી ઊંઘ લેવા માટે મજબૂર કરી દીધા. અને આજે આ ડિજિટલ યુગમાં આપણી ઊંઘ સતત નોટિફિકેશન્સ અને સ્ક્રીનની લાઇટથી તૂટી રહે છે. આ બધું આપણને પાછું આજના સમયમાં લઈ આવે છે, જ્યાં ટેકનોલોજી એક અજીબ ભૂમિકા ભજવી રહી છે. એ આપણી ઊંઘ માટે દુશ્મન પણ છે અને મિત્ર પણ. આ એક મોટો વિરોધાભાસ છે. જે વસ્તુ આપણી ઊંઘ બગાડી રહી છે એ જ એને સુધારવાની શક્તિ પણ ધરાવે છે. તો ટેકનોલોજી દુશ્મન કેવી રીતે છે? પહેલું તો આપણી સ્ક્રીનમાંથી નીકળતો વાદળી પ્રકાશ, જે આપણી જૈવિક ઘડિયાળને કન્ફ્યુઝ કરે છે. બીજું, ઉત્તેજક કન્ટેન્ટ, જે મગજને શાંત થવા જ નથી દેતું. અને ત્રીજું, સતત આવતા નોટિફિકેશન્સ, ખાસ કરીને જે નકારાત્મક સમાચારો જોવાની આદત છે, જેને ડૂમ સ્ક્રોલિંગ કહે છે, એ તો આપણા શરીરમાં સ્ટ્રેસ હોર્મોન વધારી દે છે, જેથી ઊંઘ આવવી જ મુશ્કેલ બની જાય છે. અને આ સમસ્યા કેટલી વ્યાપક છે એનો અંદાજ લગાવો. 86% લોકો એવું સ્વીકારે છે કે તેઓ પથારીમાં સૂતા પહેલાં લગભગ 38 મિનિટ સુધી ફોનનો ઉપયોગ કરે છે. આનો અર્થ એ છે કે આપણે દરરોજ રાત્રે લગભગ 40 મિનિટની કિંમતી ઊંઘનું બલિદાન આપી રહ્યા છીએ. પણ અહીં એક ટ્વિસ્ટ છે. સિક્કાની બીજી બાજુ પણ છે. જે ટેકનોલોજી આપણી ઊંઘ બગાડે છે એ જ હવે એને સુધારવા માટે એક શક્તિશાળી હથિયાર બની રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઊંઘની સમસ્યાઓનું નિદાન કરવામાં મદદ કરે છે. સ્માર્ટ મશીનો સ્લીપ એપ્નિયા જેવી બીમારીઓની સારવારને વધુ અસરકારક બનાવે છે. અને ડિજિટલ થેરપી દ્વારા લાખો લોકો માટે અનિદ્રાનો ઈલાજ હવે સરળતાથી ઉપલબ્ધ છે. આ બધું આપણને એક એવા રોમાંચક ભવિષ્ય તરફ લઈ જઈ રહ્યું છે, જ્યાં વિજ્ઞાન અને ટેકનોલોજી આપણી ઊંઘ લેવાની રીતને કદાચ હંમેશા માટે બદલી શકે છે. ક્રિસ્પર જીપીટી જેવી ક્રાંતિકારી ટેકનોલોજીની કલ્પના કરો. આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જેવું લાગે છે, પણ આ હકીકત છે. આ AI અને જનીન એડિટિંગનું એક અદ્ભુત મિશ્રણ છે. તે એક બુદ્ધિશાળી કો-પાયલટ જેવું છે, જે વૈજ્ઞાનિકોને ઊંઘને કંટ્રોલ કરતા જનીનોને સમજવામાં અને કદાચ સુધારવામાં પણ મદદ કરી રહ્યું છે. જે કામમાં પહેલાં વર્ષો લાગતા હતા, તે હવે મહિનાઓમાં શક્ય બની રહ્યું છે. અને આ બધી ટેકનોલોજી આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. જેમ જેમ આપણે આપણી પોતાની બાયોલોજિકલ ઘડિયાળને બદલવાની, એને ફરીથી લખવાની શક્તિ મેળવી રહ્યા છીએ, ત્યારે આપણે કેવા પ્રકારનો સમાજ બનાવવા માંગીએ છીએ? શું આપણે આપણી જાતને આ 24 કલાક દોડતા સમાજમાં ફિટ કરવા માટે બદલીશું? કે પછી આપણે એક એવો સમાજ બનાવીશું જે આપણી કુદરતી લયનું સન્માન કરે? આ ભવિષ્યનો નિર્ણય આપણા સૌના હાથમાં છે.